અમદાવાદ સહિત રાજ્યમાં આજથી એક સપ્તાહ સુધી કોલ્ડ વેવના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી અમદાવાદમાં તો 10 અને 11 જાન્યુઆરીના લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીથી નીચે જવાનું અનુમાન પણ વ્યક્ત કરાયું છે। અમદાવાદમાં ગત રાત્રિમાં તાપમાનનો પારો 14.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો નોંધાયો છે। અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન 3 દિવસ 15 ડિગ્રીથી પણ નીચે આવ્યું હતું। તો આ સાથે જ અમદાવાદમાં દિવસ દરમિયાનની મહત્તમ તાપમાનની વાત કરીએ તો 31.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.6 ડિગ્રી વધુ નોંધાયું। અમદાવાદમાં 10 જાન્યુઆરી 1954ના 3.3 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો હતો, જે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે। ગત રાત્રિના નલિયામાં 9 ડિગ્રી ઠંડીનો ચમકારો અનુભવાયો। ઉપરાંત દાહોદ, ડાંગ, વડોદરા, ગાંધીનગર, ડીસા અને ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડી પણ અનુભવાઈ છે।